અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં મેઘાણી ટાઉન હોલનું રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બગસરા શહેરમાં નગરપાલિકા દ્વારા 2010માં મેઘાણી ટાઉન હોલનું નવનિર્માણ થયું હતું। મેઘાણી ટાઉન હોલ જર્જરિત થતા રિનોવેશન કરાયું હતું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બચત ગ્રાન્ટમાંથી મેઘાણી ટાઉન હોલનું રિનોવેશન કરાયું હતું। વિવિધ વિકાસ કામોને વેગ મળ્યો છે ત્યારે મેઘાણી ટાઉન હોલનું લોકાર્પણ કર્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા સહિતના સદસ્યો અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે જૂનો ટાઉન હોલ હતો એમાં 50 લાખના ખર્ચે આજે રિનોવેશનનું આયોજન કરેલું હતું અને નગરપાલિકા આયોજિત આ મિની ટાઉન હોલનું આજે લોકાર્પણ માનનીય આપણા રાજ્યના ઉર્જા મંત્રી માનનીય કૌશિકભાઈ વેકરિયા હસ્તક રાખેલું હતું। એમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ સુતરિયા, આપણા પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન, ચીફ ઓફિસર મિત્તલબેન ભાલાળા, ઉપસ્થિત પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ, માનનીય શ્રી ભાખર, ઉપસ્થિત તમામ આગેવાનોને સાથે રાખી અને આજે ટાઉન હોલનું લોકાર્પણ કર્યું। આ ટાઉન હોલથી ગામના લોકોની ખૂબ જ સુવિધા સારી પ્રાપ્ત થાય એના માટે એના પ્રયાસના ભાગરૂપે આજે ટાઉન હોલનું લોકાર્પણ કરેલ છે। અને આ ટાઉન હોલથી ગામના લોકોને નાની મોટી કોઈ પણ મિટિંગો હોય કે કોઈ પણ પ્રસંગ હોય તો એને ઉપયોગી થવાનું છે। અને વિકાસના કાર્યો જ્યારે પ્રજાના સાથ અને સહકારથી આજે અસંખ્ય કામો જે બગસરા સિટીના અને ગ્રામ્યના કરેલ છે એ બદલ અમારા પાર્ટીના રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી બંનેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજના ખેત પેદાશના બજાર ભાવ પર નજર કરીએ।